હું કદાચ 2 વર્ષ પહેલાં ઇન્ડિયા ગયો અને આપણે ઘણા ટાઈમે જતા હોય એટલે આપણા સગાવાલા ફ્રેન્ડ્સ ફેમિલી એના ઘરે બધાને મળવા બેસવા જવાનું થતું હોય છે. તો મારો એક પરિવાર છે, અમારા સગા સાડુભાઈ છે, ભટ્ટ પરિવાર, રોહિતભાઈ, હિતુભાઈ. તો એમના ઘરે હું મળવા માટે ગયો અને અમે બેઠા હતા એટલે બધા બહુ ઉદાસ હતા. અલ્પાની કઝિન થાય અમારી ચેતનાબેન, અને એણે એક સસલું પાડેલું હતું ઘરમાં. ઘણા ટાઈમથી નાનું બચ્ચું લઈ આવેલા, સસલું એટલે રેટ, અને એના ઘરમાં રહેતું હતું સસલું. અને છેલ્લે બિચારું સફર થતું હતું એટલે એક રૂમમાં એટલું કષ્ટ સહન કરતું હતું, પીલાતું હતું. એટલે હું ગયો તો બધા બહુ ઉદાસ હતા, કેમ કે બધાને લાગણી હોય, એટલા વર્ષથી ભેગું હોય. તો મેં પૂછ્યું કે કેમ આમ બધા ઉદાસ છો, સેડ છો? એટલે મને કીધું કે અમારું ઓલું સસલું છે ને, જે કેટલા વર્ષથી છે, બિચારું 2 દિવસથી પડેલું છે. ખાવા પીવાનું તો છોડી દીધું છે, પણ એના મોઢામાંથી આમ શ્વાસ નીકળે છે, પણ આમ આપણે કહીએ ને જેને ગુજરાતીમાં ડસકા ભરે છે, પણ એનો છુટકારો નથી થતો. તો મેં કીધું કે મને લઈ જાઓ. એના રૂમમાં, એક બેડરૂમમાં, એ સસલું બિચારું સાવ પડેલું, એકદમ વ્હાઈટ, એટલું ઇનોસન્ટ, ભૂખ્યું તરસું કેટલા દિવસથી. અને આમ પેટમાંથી ઓલો હવાનો આમ ઉચકે શ્વાસ લે છે, ડસકા ભરે છે, પણ એનો આત્મા નથી નીકળતો. તો મને કે પિયુષ કુમાર કંઈક કરો ને તમે. એટલે ત્યારે મને ભગવાન એ જ સુઝાડ્યું કે ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત. મહાપ્રભુ વલ્લભાચાર્યજીના શબ્દ છે કે જો યમની પીડા હોય કોઈને, એ સમયે તમે યમુનાજીનો પાઠ કરો તો એની સદગતિ થઈ જાય, એની મુક્તિ થઈ જાય. એટલે મેં પાણી મંગાવ્યું અને આપણી રિંગ ફિંગર હોય ને, આત્માની ફિંગર છે, પાણીમાં જે ફિંગર બોડી ભાવથી ઠાકોરજીને યાદ કર્યા, મહાપ્રભુ વલ્લભાચાર્યજીને યાદ કર્યા, અને યમુના મહારાણીનો યમનાષ્ટકનો પાઠ કર્યો ભાવથી કે હે યમુના મહારાણીજી, આ 2-3 દિવસથી આવી રીતે બિચારું હેરાન થાય છે, સફર થાય છે, એનો છુટકારો નથી થતો, તમે કૃપા કરો. અને આ જેને તમે જે અર્થમાં જોઈ શકો છો, પણ એ યમનાષ્ટકનો મેં પાઠ કર્યો, યમુનાજીને ખૂબ પ્રાર્થના કરી, અને પછી જે પાણી હતું એ સ્પૂનથી એના મોઢામાં 1 ચમચી, 2 ચમચી, 3 ચમચી મેં પીવડાવ્યું. તમને માનવામાં નહીં આવે, 100% સત્ય વાત કરું છું કે યમનાષ્ટકનો પાઠ પૂરો થયો ને આ પાણી મેં જ્યાં એના મુખમાં 3 વખત ચમચીથી પીવડાવ્યું ને, એની સદગતિ થઈ ગઈ. શાંત થઈને સૂઈ ગયો, ભગવાનના ધામમાં વહી. આ મારો પ્રત્યક્ષ, મારો અનુભવ હું શેર કરું છું, મારી નજરે જોયેલી વાત કરું છું. બાકી ક્યાં હું અહીંયા લંડન હતો, ક્યાં જુનાગઢ, સફર થતું તો એક લેણ દેણ કયો, અને એ યમુનાજીને પ્રાર્થના કરી એટલે ન જાતું યમ યાતના, એ યમની યાતનામાં બિચારું પીલાતું હતું, એ સસલું મુક્ત થઈ ગયું, ભગવાનના ધામમાં વહી ગયું. એટલે કોઈ પણ માણસ ગમે એવો પાપી હોય અને એ સફર થતો હોય, અને તમે યમનાષ્ટકનો પાઠ કરીને જલ પીવડાવી દો એના મુખમાં, જેમ ગંગાજી પીવડાવી એમ યમુનાજી, તો એનો છુટકારો થઈ જાય. હવે સમજવા જેવી વાત એ છે કે પાપી માણસને મરતી વખતે જો યમનાષ્ટક કરો અને એનો છુટકારો થતો હોય, તો જે જિંદગીભર રોજ એવરીડે યમનાષ્ટકનો પાઠ કરતા હોય એ જરાય સફર ન થાય. બહુ જરૂરી છે યમનાષ્ટકનો પાઠ. વૈષ્ણવોનો સૌથી પહેલો ક્રમ છે એ યમનાષ્ટક છે. તમે જેવું સ્નાન કરી લ્યો એટલે સૌથી પહેલા યમનાષ્ટકનો પાઠ થાય છે, યમુનાજીને યાદ કરવામાં આવે છે, કેમ કે યમુનાજી ભક્તિ છે, ભક્તિ સ્વરૂપા છે.